સવારે વહેલી 7:36 થઈ રહી છે. હવે આ અમારા મોમાઈમાના કુળદેવીનું મંદિર છે. તો કાકાએ જારી ખોલે છે. તો આજે બર્થડે છે તો ઘણા લોકોએ મેન્શન કરી હશે, મેન્શન કરીએ આપણે સ્ટોરી. તો 19 જેવા મેસેજ ઇન્સ્ટાગ્રામમાં પેન્ડિંગ પડ્યા છે, વોટ્સઅપમાં છે. થોડા ઘણા ખેલ કર્યા છે અમે. હા, થોડુંક બનાવ્યું છે. હવે આને કોક બનાવી છે તો હમણાં ઓલો ભાઈબંધ આવે તો કોક બનાવીએ. પણ આજે મારી ભેગું કોણ આવ્યું અત્યારે રાતે? હાય બોલ. અરે ગાઈઝ કમિંગ તો અમારા મહાદેવ હરેશ્વર મહાદેવ મંદિર. દોસ્તો તમને મહાદેવની મસ્ત એક રીલ સંભળાવું. હેલો દોસ્તો, શુભ સવાર મારું કાઠિયાવાડ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત સવારે વહેલી 7:36 થઈ રહી છે. અને કેમ કે રોજ તો વહેલો ઉઠતો નથી, રોજ 9-10 વાગે જ ઉઠવાનું હોય છે. આજ કંઈક સ્પેશિયલ દિવસ છે તો વહેલા ઉઠ્યા છીએ. તો આજે શું સ્પેશિયલ છે તે વિડીયોના એન્ડ સુધી જુઓ અને કહેજો કે શું સ્પેશિયલ હતું. કોમેન્ટમાં કે લાઈક શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં માતાજીના દર્શન કરવા જવાના છે. તો હાર લેવા જવાનું છે ધનનો લઈને મારી. તો ધનોને ક્યાં કે દોસ્તો, ધનનો મારી હાર આને લઈને જવાનું છે હાર લેવા. તો હમણાં થોડી વારમાં જઈએ હાર લેવા. ફાઇનલી દોસ્તો હાર લઈ આવ્યા છે. તો હવે આ અમારા મોમાઈમાના કુળદેવીનું મંદિર છે. તો કાકાએ જારી ખોલે છે, દ્વાર ખોલી રહ્યા છે સવારમાં. ગુડ મોર્નિંગ. તો હવે જઈએ અંદર. કાકાને આખું આવી ગઈ છે તો ચશ્મા પહેરી રહી ખાય. ખોલો ફટાફટ ખોલો. ફાઇનલી દોસ્તો કમિંગ અમારા મોમાઈમાના મંદિરે, અમારા માતાજીનું મંદિર. સાંભળો મારા કુળની દેવી, ભક્તને મારા દિલની કેવી. જાગજે મારી માવડી, જાગજે મારી માવડી. ફાઇનલી દોસ્તો હું ને મારો ભાઈ જઈ રહ્યા છીએ મારા મેરડીમાના મંદિરે દર્શન કરવા. હું ને આ નિશાન ભાઈ અમારા. તો હવે રસ્તામાં છીએ, અમારા નજીક જ છે માતાજીનું મંદિર. તો હવે બધે પહેલાં મેરડીમાના દર્શન કરી આવી, પછી ત્યાંથી જઈએ સુરાપુરા દાદાના દર્શન કરવા. તો સીધા મળીએ ચાલો મંદિરે. ફાઇનલી દોસ્તો મંદિરે પહોંચી ગયા છીએ. અમારી ધનનો અહીંયા રાખી દીધી. હવે હાર બાર ચડાઈ આવી માતાજીના મંદિરે. અમારા મેલડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. અમારા મેલડીમાનું મંદિર આવું છે. તો અંદર જઈએ. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા અમારા મેલડીમાના મંદિરે. હાર બાર ચડાવી દઈએ. દોસ્તો પહોંચી ગયા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે. અમારા દાદાનું મંદિર છે અને એક બીજું મંદિર આ છે દાદાનું. તો હવે અંદર જઈએ, દાદાના દર્શન કરીએ, હાર ચડાવીએ દાદાને. અમારા દાદાનું મંદિર છે. તો દાદાને હાર ચડાવી દઈએ. સિંદૂર તારા આજ પાળીએ સડે, સોરુડા પાડે સાદયા પામારા આજ ખાવ્યું વાળા. ફાઇનલી દોસ્તો બધું કામ કમ્પ્લીટ. મારા મોમાઈમાં, મેરડીમાં અને સુરાપુરા દાદાના બધાના દર્શન થઈ ગયા છે. અને એ કારણ કે અહીં નજીક છે, એ એક ભાગ્યશાળી છું કે મારા ગામમાં જ મારા દાદા, મારા માનું બેયનું મંદિર છે. અને મઢ પર અમારા ગામમાં જ છે. એ કંઈક 200 મીટરમાં આવી જાય છે મઢ. અને મેરડીમાનું મંદિર આ બીજા અમારા એ જ ગામમાં છે, થોડુંક આગળ છે, 1 કિલોમીટર જેવું થાય છે. બસ દર્શન થઈ ગયા, સુકૂન મેળવ્યા. જન્મદિવસ છે મારો. આ સ્પેશિયલ ડે મીન્સ તમને કહેતો હતો ને કે આજે મારો જન્મદિવસ છે. તો હવે તમે આગળ તમને કંઈક નવું વ્લોગમાં જોવા મળશે. જેમ કંઈક નવું શેડ્યુલ આવશે એમ તમને નવું બતાવીશ. હવે થોડુંક આજે કપડાં પહેર્યા એનું સિનેમેટિક તમે ચેક કરો. સિનેમેટિક તો ઉતારી લીધું. હવે હું આવ્યો છું હારુને મળવા. તો હારું મારા હાટું બર્થડે ગિફ્ટ હાટું જો ચોકલેટ લઈને આવ્યો. હારું આને શું કહેવાય? કઈ ચોકલેટ કહેવાય? લડ્ડુ ચોકલેટ. આજ શું હે મારે?
હેપી બર્થડે બીજું શું હોય તમને ખબર હોય. તો આ દોસ્તોને તો કહી દે હાય હેલો આમ હે દોસ્તોને કહી દે હાય હેલો. હા, તું કહી દે ને. આરુબેન હવે અમને કહીએ કે કહી દો. હું તો બોલ્યા રાખું પણ આરુબેન અમારા કઈ બોલતા નથી. લડ્ડુ ચોકલેટ આપે લાવ બધી મારી હે. હાલો મેં લઈ લીધી હે. આરુબેન હજી સવારમાં ઉઠ્યા જ છે તો હું પોગી ગયો. આરુબેન હજી મોઢું નથી ધોયું જોઉં ને. તૈયાર થવાનું હોય હજી થવાનું હોય છે ખબર હે ને. તો હવે મળીએ પછી. આરુબેન નાઈ લઈએ પછી વાત. આરુબેન આજ વ્લોગમાં આવ્યા પહેલી વાર. આરુબેન તો આરુ સાથે તો વિડીયો બનાવી લીધો. આરુ વ્લોગમાં પણ આવી ગઈ અને ત્યાંથી પછી હું આવ્યો મારા ઘરે. તો આજે બર્થડે છે તો ઘણા લોકોએ મેન્શન કરીએ છે તો એમની મેન્શન કરીએ આપણે સ્ટોરી. તો 19 જેવા મેસેજ ઇન્સ્ટાગ્રામમાં પેન્ડિંગ પડ્યા છે, વોટ્સઅપમાં છે. તો કોની આવી છે મેન્શનેશન જોઈએ. હા હો ઘણા લોકોની આવી ગઈ છે. 19 જેવા મેસેજ પેન્ડિંગમાં પડ્યા છે. ઘણા લોકોને બર્થડે વિશિસ અને મેન્શનેશન કર્યું છે. બધાને થેન્ક યુ સો મચ. બર્થડે વિશ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવો પ્રેમ દર બર્થડેમાં આપતા રહ્યો. અને હવે દોસ્તો જવાનું છે બહારે જમવા. તો હમણાં બહાર હવે ના થોડી વારમાં જવાનું છે તો જઈએ હમણાં. 11 થઈને આજ કપડાં છે પહેરીને જવાનું છે અને રાતે હજી બીજા કપડાં છે. હજી સરપ્રાઈઝ છે થોડી અને એ રાતે તમને જોવા મળશે. તો હમણાં મારે આજ એક સરપ્રાઈઝ એ છે કે આજ મારી ધનનો ના 10 વર્ષ કમ્પ્લીટ થયા છે. તો એ પણ બહુ જ સુખની વાત છે. આજે જ મેં મારી પ્લેઝર લીધું હતું. તો હમણાં એને લઈને જવાનું છે મારે જમવા. તો હવે ડાયરેક્ટ જશું ત્યારે વ્લોગમાં બતાવશું. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ જમવા આવ્યા છીએ પિઝા ખાવા પિઝા કન્ટ્રીમાં. તો ચાલો અંદર જઈએ. બર્થડે સેલિબ્રેશન પણ કરવાનું છે. કેક આવ્યા કેકનું સેલિબ્રેશન ચાલુ છે અહીંયા. કરીએ સેલિબ્રેશન ને તમે ચેક કરો તમે. થોડા ઘણા ખેલ કર્યા છે અમે. આ થોડુંક બનાવ્યું છે. હવે આને કોક બનાવી છે તો હમણાં ઓલો ભાઈબંધ આવે તો કોક બનાવીએ. પીઝાની ખેલકૂદ ચાલુ કર્યા છે. ભેગા કર્યા છે અને છેલ્લે કટકા બચાવશું. સ્ટાર્ટર ખતમ. હવે પીઝા છે ચાલુ. તો પીઝા ખાઈ લીધા. હવે જઈએ છીએ ઘરે ધનોને લઈ. સારું ધીસ ઇઝ માય ધનો. દોસ્તો પિઝા કન્ટ્રીને બાય બાય કીધું હતું કારણ કે એકને એક કપડામાં શું વ્લોગ બનાવીએ. ત્યાં વ્લોગ બનાવ્યો થોડો બટ રાતે મેં કીધું બનાવીએ. મસ્ત કપડાં પહેરીને પિંક જેવા પહેર્યા છે. છોકરીઓને બહુ ગમે ખબર આવા કપડાં. એ તમે કીધું પહેરી રહી. પણ આજે મારી ભેગું કોણ આવ્યું અત્યારે રાતે? હાય બોલ. અરે ગાઈસ इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? આજે મારો જીગરી આવી ગયો છે મારી ભેગો. આજે મારા બેનો પ્લાન છે જવાનો બહાર જમવાનો. તો હું ને બે અમારો क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? નીરવ અમે જવાના છીએ બહાર જમવા અમારી ધનનો લઈને. આજે ફાઇનલી ધનોના 10 વર્ષ પૂરા થયા. આજે આપણા માટે તો બહુ આનંદની વાત છે કેમ કે અમારે કોઈ વાંધો નથી આ ગાડી. અને કોઈ દિવસ મારો એક્સિડન્ટ પણ નથી થયો આ ગાડીથી કેમ કે દિલથી માનેલી છે ગાડી. એટલે બાકી દિલથી ગમે તે વસ્તુ ચાહો તો ન હું કાંઈ વસ્તુ કાંઈ ન થાય એમ એના. અને હવે થોડુંક આની યારે રીલ ઉતારવી છે સિનેમેટિક. આ ધનનો હારે અમારો ભાઈ ફોટોગ્રાફર આવી ગયો છે બરાબર. તો રીલ ઉતારીએ મસ્ત સિનેમેટિક. તમે એમાં ચેક કરો. જાતે જાતે નરકાનું પીછા ના કરીને તાની
दोस्तों हम दोनों भाई फिर से आए हैं रिलायंस मॉल में। मैं तो कुछ और ही समझ रहा था। ગુજરાતી બોલો ને હિન્દી નથી આપણે કઈ ગુજરાતીમાં વ્લોગ કરે હા તો આપણી ધનોની ચાવી કાઢી લઈ અને હું ને મારો समझ रहे हो आप समझ रहे हो ભાઈ જો एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। રિલાયન્સ મોલમાં તો હવે તમે અંદર ઉપર ફોટોગ્રાફી કરવા પેલો નાઇકનો સિમ્બોલ છે ને આપણે પોસ્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ તમે જોવું તો ખબર હોય ને તમને હવે ત્યાંથી પોસ્ટ અહીંયા ફોટો પાડો છે પોસ્ટ નહીં ફોટો પાડશું પછી ત્યાં થોડા ઘણું સિનેમેટિક આવે તો ઠીક છે દેખાડશું તમને આપણામાં સિનેમેટિક ન હોય એવું બને તો અમે ભાઈ અંદર જઈએ એન્ટર થઈએ હા જો આવું છે ધ્યાન રાખવું પડે આમાં મમરા ભરાઈ જાય યુટ્યુબ વાગશે હમણાં એટલે યુટ્યુબ વાગશે નો વાગ્યું બંધ છે યુટ્યુબ ગાડી ત્યાં હેલા આવે નીરવભાઈ આવે સીડી ચડવી ના લીફમાં જવું આપણે પગ દુખેલા હા એક માળે રહી ગયા આ દર વખતે દગો થાય એની પેલા દગો દીધો તો વ્લોગમાં साला ये दुख का खत्म नहीं होता बे। આપી દી વાત ફાઇનલી દોસ્તો હું ને મારો ભાઈ લીફમાંથી તો આવી ગયા લીફમાં ઉતરે નહીં તો કેમ કે કોઈક આવી જાય અચાનક તો આપણે એનો વિડીયો ઉતરે તો ખોટું માથાકૂટ થાય ये बड़ी अच्छी बात कही आप। હવે અમે હું ને મારો ભાઈ જઈ રહ્યા છીએ નાઇકના ત્યાં કોઈ છે જ નહીં અમે બે ફોટો પાડશું હમણાં હું ને મારો ભાઈ મિત્ર અમારો સામે છે એપલ સ્ટોન ડિજિટલ જેને એપલ વાય કરવા હોય એનું છે આ કપડાં છે બે બાજુ ને નાઇકનો ફોટોગ્રાફીનું આવી ગયું તો જો આવું છે ફાઇનલી દોસ્તો હું ને મારો ભાઈ આવ્યા છે પીઝા ખાવા બોરે દેખાડે લા પાઉંભાજી ગયા अरे बस कर भाई और पागल कर दिया पीछा छोड़ दे હમણાં ગાંડા જેવું કામ કરે એમાં એવું સવારે બીજા ખાધા ને એટલે એવું જ થાય આવું ભૂલાઈ જાય એમ જાણો देखा आपने लापरवाही का नतीजा है ખાઈને બતાવી समझ रहे हो आप समझ रहे हो પછી આપણે જઈએ ક્યાં જવાનું લાગે ઘરે જવું ઘરે જાય પેલા પતાવી દો ઘરે તમારું ચાલુ તમે હાલો હેલો દોસ્તો તો મજા આવી ગઈ ફૂલ પેટ પાવભાજી ખાધી પીઝાની જગ્યાએ પાવભાજી નીકળી હવે જાય છે હવે ઘર બાજુ મારો ભાઈ હવે મારી ધનનો હલાવી રહ્યો છે યસ બ્રો યો તો હવે બેહીએ ને જઈએ ચાલ ભાઈ જાઓ દે બ્રો તમે રાજકોટનું અમારું રાજકોટ રંગીલું જોવો તમે મસ્ત કુંવર આવી જાય કુંવરા દેખાડો મસ્તી મસ્તીનો ઓર્ડર દે ટક્કા હરકી લાવ ગાડી હમણાં બધે એકો કાપડા એને આપણે આવી ગયું ભાઈ એના નો ભરાઈ ગયું પાણી રો मेरा कसूर है राह चलते को मैं छेड़ता नहीं और जो मुझे छेड़ता है मैं उसे छोड़ता नहीं ભાઈ બે કામ ગાડી હલાવે ભાઈ 180 નો હોય જો આવે એમ તો બોલ વિરોધી વસ્તુ નહીં ભાઈ चुप रहना भाई, बंद करना तेरा बकवास। વિરોધી એ વસ્તુ નથી લ્યો તા ગાડી કેમ હાલે વિરોધી નથી દીધો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। ઇફેક્ટિવ પીસ એમ આને કોણ સમજાવે એલા ભાઈ गजब बेइज्जती है। ધારેશ્વર દર્શન કરવાના છે તો ધારેશ્વર મહાદેવ ડાયરેક્ટ મળીએ આપણે તમે ફાઇનલી દોસ્તો
કમિંગ ટુ અમારા મહાદેવ ધારેશ્વર મહાદેવ મંદિર. ગાડી રાખી અંદર દર્શન કરી આવી. અંદર સિનેમેટિક નહીં ઉતરે કારણ કે ત્યાં બંધ છે મોબાઈલ શૂટિંગ કરવાનું, બરાબર. તો અંદર દર્શન કરીએ અને પછી મળીએ. ફાઇનલી દોસ્તો મેં ને મારા ભાઈએ ધારેશ્વર મહાદેવના મસ્ત દર્શન કર્યા. કારણ કે મેં અંદર બ્લોગિંગ એટલે ન કર્યું કારણ કે ત્યાં મનાઈ છે વિડીયો શૂટિંગની. આમ જોયું ને અત્યારે આપણે જોયું ને ઓલું પોસ્ટર, કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ નથી થતું. તો આજે મસ્ત દર્શન ત્યાં સુકૂન મળ્યું. અને ત્યાં 3 શિવલિંગ છે, 3 અલગ અલગ છે પણ નામ તો એક જ છે, ધારેશ્વર મહાદેવ. આજે મારો બર્થડે હતો તો બહુ જ સુકૂન મળ્યું કેમ કે મહાદેવના દર્શન થયા તો ઓલવેઝ મજા જ આવે. અને અત્યારે એક રીલ બહુ જ ટ્રેન્ડિંગમાં છે જે હું તમને સંભળાવું. કાલ હર, દુઃખ હર, દારિદ્ર હર, કષ્ટ હર, રોગ હર, હર હર મહાદેવ. દોસ્તો તમને આ રીલ અને મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ લાઈક કોમેન્ટ થ્રુ કહેજો, તમને જેમ મજા આવે. અને નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.